પૈસા બહુ વધી ગયા. સગનના ફાઈન જવું પડશે. સગન ચોકન મને નહીં ખબર પડશે. સગનના ફાઈન જવું પડશે. દાડીઓ મળે સારું. સગનભાઈ દાડીઓ મને કરવાનું કેટલા કરી આપજો? 300 રૂપિયા. અને અહીંયા 250 રૂપિયા 50 રૂપિયા તમારે આપજો ને. હા હેલો બોલ્યા મારી સગન હેલો દાડીઓ કરી આપ અને હેલો તાન કરી આપો. આપડે દારૂ આવશે પણ ચા મસાલા ને પરીકો લેવો પડશે. એટલે એવું તો ના હોય, ડિસ્કાઉન્ટ નહીં આવતા. 250 રૂપિયા પણ કેવાય ગવાર વાટવાનું. હા ગવાર વાટવાનું. એ ગવાર હા 300 મેલ છે. 300 રૂપિયા છે. હો પરીકો તો લેવો જ પડશે. પરીકો જ નહીં પણ લેવો જ પડશે. હા ચાલશે લેવો જ પડશે. હાલે 200 આપશું ડન કામ. મારી છોકરા આટલો સગનજી આ દાડિયા કર્યા ખુશ થઈ ગયો. 300 રૂપિયા પણ 300 રૂપિયા તો આપી જ દેવા હોય સગનજી. હા જો ફોડે બળે બધું લઈ આવું. ખુશ થઈ જશે સગનજી તો. હા 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 મારી છોકરા સગનજીએ દાડિયા કર્યા 300 મગનભાઈએ કીધું દાડિયા તો કરવો જ પડશે. આગળથી સુનિલભાઈ ઘેર જવું જ પડશે. પેલા મગન ભાઈએ કીધું શંકરભાઈ ને સુનિલભાઈ આવ્યા ગાળ વધારું તો લાચને દાળીએ 200 રૂપિયા. જો પૂનમ લેજો. શંકરભાઈ આપણો દાળિયો જોતો તન ચલો 100 કેટલી મજૂરી રાખીએ? 200 રૂપિયા. 200 રૂપિયા. છગનભાઈ અમે કોમે આવીશું પણ તમે નાસ્તો લાવશો? સગનભાઈ લાવશી. છગનભાઈ તમારે 2 ટેનિયન તો લેવા જ પડશે. આ ટેડને હું કામ કરશી? આ ટેનિયા કોમ કરે એવું ના કરે. અરે પણ પેલો ઘરદારી જોશે ને તો ના પાડશે. એ તો કહીશું અમે. હા રેડો આ તો મેં રોજનો માણસ યાર તો મારો. પછી તમે નેના સમજીને ઓછો પગાર ના હાલતા. જો આરી 300 આરી 300 જ લઈશું. 200 રૂપિયા ના આરી 300 દારૂ આ વનાવ દારૂ અને ચા પરેકો મસાલા એ બધું તમારો ખર્ચો બરોબર. કાલ હવારે દાડી આવશું અમે તો બરોબર. તે પછી યાર ખર્ચા પણ થોડી આવજો. હા ને 200 રૂપિયા જો ના હારી 300 તો એક દાડી નહીં આવે. મામે એક દાડીઓ જ નહીં આવે. 200 રૂપિયા તો જો આપણે બીજા જોતા કોડમાં તો વાળવા તો એક નહીં મેળ પડે. 200 રૂપિયા. હારી 300 લઈ આવી તો મારે તો આવું તો નહીં આવું. હા રેડો હારી 300 રૂપિયા. હારી 300 જ યાર. બધા હારી 300 તો આવવાની યાર. છગનજી મગનજીને કહેજો આ બે લેવાની. આ બે તો આવવાના જ છે. પછી અડધી દાડી ના હાલતા. આખી દાડી પૂરી થયો છોકરો તો. આખી પણ 300 રૂપિયા ચાલશે. હારી 300 છે. હારી 300 300 રૂપિયા ચાલશે. હા ઈવન 300 રૂપિયા ના ચાલશે. 320 રૂપિયા દેજો. 10 રૂપિયા બસ બસ. અને એક ભાઈ ઓલે દારૂ લે 2 દારૂ પોકેટો લાગ્યું પીવાનું બરોબર. એટલે તમારે ટોટલી 5000 નો ખર્ચો કરવાનો બરોબર. ભાઈ તમે 4 દાણા ઘા વાઢાડી આ દઈશું ઘા વાળી બરોબર. મારી સગન તમને 4 દાડા ગાર વાટીને આલ દઈશું. પણ આજ 300 રૂપિયા લઈશું. બરોબર. પણ ગરમ તો હા પેલા 300 રૂપિયા જ મળશે. અરે આ કીધું ને હારી 300 તાણ યાર. એ મગજ દહીં કરો યાર ખાલી જતા રહો એના કાંઈ લઈ 300 રૂપિયા જ યાર. ના યાર હારી 300 તાણ યાર 320 તાણ યાર 320 320 સારે દો પછી હા તો વાઈટ કરાવો. એ હવે તે સગન ભાઈ હવે સાચા શેઠને ફોન તો કરો યાર. હા કરું. કરો. હલો હા આ બે ટેનિયો હિન હાલ્યો શંકાભાઈ નાલું. હલો બોલો શેઠ. હા આમાં 2 ટેનિયો આવશે યાર. હા હા હેલો આવશે ને ખાલી 300 રૂપિયા પગાર. આ પગાર હા આ મગનભાઈ સીધા આયા 4 રૂપિયા ગવાવાળો દાડીઓ જોઈ આવો પછી ચેવો કરાયો સગનજીએ. આવો શેઠ. હા આવો શેઠ. આવો શેઠ આવો 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 શેઠ આવો. ના નેના ટેને લેવાના. ઓય યાર મન તો લેવા પછી યાર. પણ યાર 100 રૂપિયા જ મળશે આ બે. ના યાર ના પોય યાર મોન ના પોય યાર. પણ યાર જો આવું કોમ કરશે ઘર વાટી દે એ તો વાત છે યાર.
આ ના વાટી રે કપૂર વાંચી યાર એ ચે ને આ જોત કરું આ છું હા 300 દાડી આવ્યું કે તમને આઈ તઈ જો મળશે આ બે આ ખાટલા મે આ બે અંતર 100 રૂપિયા મળશે ના પોહાય ના પણ ના પોહાય આમ. 320 આલ જાય ના યાર 320 આલ દો. પણ આમ પડે કોઈ આલજો અમે પોરે કહો તો તમારે લાવવા જ પછી અમે લાવવા પછી અરે 320 આલ દો. ના યાર 320 ના 320 વાન આલે હા 320 કોણ છે 320 ઓ કોણ છે આ તમારો ઘર વાઢવાનો ને માર હા મારો છે આ મારો તમારો ઘર થી સાહેબ આવ્યો તમે ઓમ આવ્યો 4 વીઘા આવો ને 4 વીઘા વાઢાય તાન હું એ યાર છોકરો રે પોરે કોઈ એવું લાવ્યો યાર હા હા ને પણ આ છોકરો હું વાટી દે છે વાંચી યાર તો વાત છે તમે પરીકો લાવજો ઈવન માટે. આમ પડે કો ના ખવડાવે આનો નેના છોકરા બધું ખવડાવ ઉપર યાર એટલે પણ હજી ને નેના છોકરા એ હોકા યાર પણ તમારે લાવવું પડશે યાર પણ યાર 320 જ આલે હા તે તો ઘર વાંચી યાર બાપ લ્યો કોઈ વાંધો ને ના કોઈ વાંધો નહીં પણ 4 વીઘા 4 દામ પતાઈ દેવું પડશે હા ચાલો ઓકે ક્લિયર લિયર ના હા ઓકે ડન ડન તમે બે હું ચા પાણી કરાવ તમે પહેલી વાર આયા ને એટલે હા તો તાપો ને લે આ ચા લઈને તો આવ્યો છું લે ના સ્ટોપ ઓય જશે ચા હા એના સેટ મને બસ ના યાર ના બહુ ના પી પીઓ પીઓ ચા પીઓ બસ ચા પીઓ ચા પીઓ સેટ ચા ઓલી સગનભાઈ આપણે કોમન તે પાછળ જઈને આવીએ. સગનભાઈ બધાને તમે 300 રૂપિયા આલો પણ મને સાડી 300 રૂપિયા આલવા પડશે. તો મળી જાય બીજા કોકના ખેતરમાં ના બેજે તો સારું મારે બતા જવું જ પડશે દાંતરો બાતરો હાલવા પણ એ તો મારા ખેતરમાં ના બેજે તો સારું આ ખેતરમાં જવાનું અમે તો આમ હેડ્યા હતા. હા હેડો ચડા હેડો હા હેડો રોશન મારો તમને બીજા કોકના ખેતરમાં બે જવા તો આ તો સારું થી હું આવી ગયો નિરાશા તો નકર આ માર્યો છો બીજે જ જતા હોય યાર તમને કીધું તું જ ખરા યાર હું આવું તે નતો કીધું આ પિંકલ ખેતર આવી ગયું મને ખબર હતી યાર અમારું ખેતર આવી જો આ રહ્યું તે આ વાત દેજો અડધું વાત દેજો આ વાત દેજો જલ્દી પછી હમણાં સીટ આપશી હા ખૂબ વાત દેજો તું તાર હા અરે ગાત આ હારું વાંચ્યો હારું વાત શું છે સંભળાશો ને તમે હું જવતા આ દો આ દો દારૂ બારૂ લાવજો એમ તો છે. આ શેઠને ફોન કરવો પડશે હલો હા પેલા શું કહેવાય દાડિયા આવી જાય ચા પાણી બધું નાસ્તો બાસ્તો લેવા આવું હારેડો શેઠના ઘેર જવું પડશે ચા ને બા લેવા બોરીગોમ મસાલા બસાલા 300 રૂપિયા દાડી આવવાની મારા હારું બધું ચાન બા માગી અને આ શેઠનું ઘર તો બહુ આખું શેઠ તમે છે એટલે બે આવ્યો અરે યાર મારો છોકરો ગાડી લઈને ચોક જો યાર થાક્યો ને આટલે બે આવ્યો હા લેડો તાર આપણો હા લેડો તાર બરો લે પકડી લ્યો બાઈક પકડી લ્યો લેડો એ પાવ બે નેનો છોકરો ઈવન માટે જ પડ્યો કો લીધો બાઈક એ બેવું કરે છે છોકરો જો વાઢો બરાબર અરે
યાર એ તું બધું ના આગળ ઈ. આ માર તો મોડું પડી ગયું કહું હા લે યાર હું કહું થાક લાગે ને તો લેબડી બે બરાબર હા. તમારો છોકરો હું તો કહું આવશે મને મૂકવા તે જો ને તાન તે તો લગનમાં આવી ગયેલો કરા તે એના ભાઈબંધના લગનમાં આવી ગયો એમ કહું દારિયો હેડો હું મૂકીને દારિયો બાપા બહાર જોતો હશે કે ચા ચા ને પીએ અમે એટલા ઈ એ ભાઈબંધના લગનમાં આવી ગયો એક